મારો ખાટલો, હું ખાટલામાં સૂં છું ગૌશાળાએ જ્યારે બી હોઉં છું, તો ઘણી બધી વખત મારા હાથમાં ગાય પોતાની જીભ અડાડીને મને ઉઠાડી લઈ જાય. આવા ઘણી બધી વખત બનાવ બનેલા છે. અને એ સુકૂન મારા માટે બહુ અલગ સુકૂન છે. ઘણી બધી વખત એવું થઈ જતું હોય કે હવે થોડોક સ્ટે જોઈએ જીવનમાં, આટલું બધું નથી ભાગવું, ત્યારે હું ગૌશાળાએ જઈને સૂઈ જાઉં. અને પહેલો ડાયરો ક્યારે જોયો હતો? બહુ નાનો યાર, કદાચ મેમરી મારી ઓછી પડશે એના માટે. એટલા ટાઈમથી હું જોતો. છે કોઈ દુહો કે એવું કંઈ યાદ કે ફાવશે તો લલકારીએ કાઢો? તમે કેમ એવું સ્વીકારો છો કે એ ફિલ્મ ખરાબ હતી? જાતે જ સ્વીકારી લીધું છે તમે? મારા સેટ ઉપર કેમેરા આવ્યો ને, એ જોઈને મને ખબર પડી કે આ રેડ કેમેરા આને કહેવાય. મારી પાસે આટલું નોલેજ હતું ને મેં ફિલ્મ બનાવી દીધી. અને તમારો ઇન્ટેન્શન એકદમ રાઈટ. તમારે કોઈનું ખોટું નથી કરવું, અને બીજું કે તમારે કોઈનું ખાઈ બી નથી જવું. બસ તમારે તમારી વાત કહેવી. પણ એ વાત કહેવામાં તમે જ્યારે રિઝલ્ટ ઉપર આવો અને એક એવો ફટકો આવે, જે ફટકો બહુ જ અનએક્સપેક્ટેડ હોય. સમજો, તમને બહુ એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે રઘુ સીએનજી જ્યારે માઉન્ટ થઈ ફિલ્મ, તો રઘુ સીએનજીમાં હું જેટલા બી ફેસ લઈને આવ્યો હતો ને, બધા જ નવા ફેસ હતા. તમે વિચારો કે આનાથી સારું ઇન્ટેન્શન શું હોઈ શકે? પણ જ્યારે તમે સેલિંગમાં જાઓ ને ત્યારે તમને ખબર પડે છે કે યાર આ તો વેચાતા જ નથી. જ્યારે હું સૈયર મુનીર જોઉં છું કે રામ ભરોસેની અનાઉન્સમેન્ટ જોઉં છું, ત્યારે મને સાઉથની ફિલ્મો જે સિમ્પ્લિસિટી માટે જાણીતી છે, કે પછી સૈરાટ જેવી ફિલ્મો, એનો હંમેશા એક એવી ઝલક વર્તાય છે. તો એ ક્યાંથી આવે છે? ઇન્સ્પાયર્ડ છો તમે ક્યાંયથી, કે તમે ત્યાંથી બહુ બધું શીખ્યા છો? હું બેસ્ટ ફિલ્મ કહી શકીશ જે મારી ઉપર બહુ અસર કરી ગઈ હતી, એ એક પ્રેમમ ફિલ્મ હતી અને એક પરસ્યુટ ઓફ હેપીનેસ ફિલ્મ હતી. પ્રેમમથી મને એવું થયું કે યાર ગુજરાતમાં આવું પોસિબલ છે. ફિલ્મ બનાવવા માટે આવતા લોકોએ તો બધી જ ફિલ્મો જોવી જોઈએ, મારું આ માનવું. પણ વેત્રીમારનની ઇન્ટરોગેશન, વિશારનાઈ જે ઓરિજિનલ નામ છે, એ મને બહુ ગમેલી. અસુરન મને બહુ ગમેલી ફિલ્મ છે. અને અર્જુન રેડ્ડી, કબીર સિંહ, એનિમલ, આ ફિલ્મો બી મેં જોયેલી છે. અને મને અગેન પછી હોલિવૂડ પણ તમે બહુ જોશો. સ્ટીવન સ્પીલબર્ગ સાથે કોફી પીવાની ઈચ્છા. હા, કેવી રીતે, શું છે આખી ઘટના? સમંદરના શૂટમાં મેં 80 દિવસ મારા આપેલા હતા પોરબંદરમાં. એ ગાળામાં હું રાજકોટ નહોતો આવી શક્યો. જ્યારે હું પોરબંદર શૂટ કરવા માટે ગયો ને, ત્યારે મારા ભત્રીજા વેદાંતને બોલતા નહોતું આવડતું, પણ હું શૂટ કરીને આવ્યો ને તો એ બોલતા શીખી ગયો હતો. તો આ જે એની કાલાવેલી ભાષા છે ને, મારાથી મિસ થાય યાર, કે એ સીધો કાકા બોલ્યો છે. પણ મને એ જોવું હતું કે એ કાકા કાકા કેટલું ગોટાળે ચડાવતા એ બોલ્યો હતો એમ. બસ એ જર્ની મારાથી મિસ થઈ ગઈ. એકચ્યુઅલમાં ત્યારે અમારી ફિલ્મનું નામ પાપલેટ હતું. જેમાં નાની અને કોમ્પેક્ટ, હા, માછલીનું નામ પાપલેટ હતું. અને મેં જ ટાઇટલ કીધું હતું કે સપુ યાર આઈ વોન્ટ પાપલેટ. સમજી લે કે પાપલેટ ટાઇટલ છે ફિલ્મનું ને, આવું કંઈક હું વિચારું છું. તો 24 કલાક પછી મેં કીધું એમ આવે છે મારી પાસે અને મને વાર્તા સાંભળે, તો મેં કીધું યાર હવે ધીસ ઇઝ નોટ પાપલેટ, ધીસ ઇઝ સમંદર. પણ મેં કીધું હવે થોડોક આપણે ટાઈમ લઈએ. તું જે લઈને આવ્યો છો ને એનાથી હું બહુ જ યાર અટક થઈ ગયો છું. પણ હવે ટાઈમ લઈએ, તો આને પકાવું. અને ત્યાં સુધીમાં અમારી પાસે રામ ભરોસે એની વાર્તા રેડી હતી. એટલે પાપલેટ પાકીને સમંદર બની ગઈ. પ્રીમિયર ચોક્કસપણે થવા જોઈએ, અને સમંદરનો પ્રીમિયર બી થશે જ. પણ અત્યારે મોટાભાગે ચર્ચા એવી પ્રકારની ચાલી રહી છે કે પ્રીમિયર્સમાં બોલાવો એટલે સારું જ લખવું પડે. તો એને તમે કઈ રીતે જુઓ છો પછી? બિલકુલ નહીં. હું કોઈ દિવસ સારું લખું છું એવું નથી હોતું, કે કોઈ દિવસ ખરાબ લખું છું એવું નથી હોતું. મને જે ભાવ છે એ હું કહીશ. હજી પણ દર્શકો પાછા પડે છે કે ફિલ્મ મેકર્સ પાછા પડે છે? ફિલ્મ મેકર્સ પાછા પડે છે. ગુજરાતી ફિલ્મો બ્લોકબસ્ટર નથી થતી, એના શું કારણો છે? વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. 9મા ધોરણમાં ભણતો એક છોકરો નોટના પાના ફાડીને નાટકની સ્ક્રિપ્ટ લખે છે. એ નાટકને ડિરેક્ટ પણ કરે છે અને પછી એક સ્પર્ધામાં ભજવે છે, જ્યાં એને સ્ટેન્ડિંગ ઓવેશન મળે છે. એના પછી વર્ષોના વહાણા વીતે છે. આ દરમિયાન ગુજરાતી ફિલ્મ બનાવવાની વાર્તા કહેવાની એક ઝંખના એમના મનમાં બળવત્તર બનતી જાય છે. આ ઝંખનાના ભાગરૂપે 22 વર્ષની ઉંમરે આ છોકરો એક ફિલ્મ બનાવે છે અને પછી સ્વીકારે છે કે આ ફિલ્મ ખરાબ બની છે. એના મનોમંથનના ભાગરૂપે 2000 જેટલી ફિલ્મો જોવે છે અને પટેલનો દીકરો હોવા છતાંય જમીન વેચીને વધુ એક ફિલ્મ બનાવે છે. આ ફિલ્મ ક્રિટિકલી એક્લેમ્ડ તો છે, પણ લીડિંગ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ્સ એને ખરીદવાની ના પાડે છે.
પણ એની ક્ષમતા એટલી છે કે ઇન્ડિયાના ટોપ મોસ્ટ OTT પ્લેટફોર્મ પર વેચાનારી આ પહેલી ગુજરાતી ફિલ્મ બને છે. પછી આવે છે સૈયર મોરીરે, જેણે ગુજરાતી દર્શકોના મનડા મોહી લીધા. હવે આ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરની ભરતી આવી રહી છે. ગુજરાતી દર્શકોને એને એન્ટરટેનમેન્ટના સમુદ્રનો કાંઠો બતાવી દીધો છે. આ છોકરાને સ્ટીવન સ્પિલબર્ગ સાથે કોફી પીવી છે, પણ જમીન સાથેનું જોડાણ એટલું મજબૂત છે કે ગૂગલમાં ન દેખાતા પોતાના ગામને લોકો ઓળખે એટલે નામની અટક બદલીને એ પોતાના ગામનું નામ રાખે છે. નામ છે વિશાલ વડાવાલા. સ્વાગત છે વિશાલભાઈ. થેન્ક યુ ભાઈ. તો સમુંદરની ભરતીની વાત ચાલે છે. મેં સમુંદરના ગીતો જોયા છે, સમુંદરની એ ટીઝર અનાઉન્સમેન્ટ જોઈ છે. મને એમાંથી 70s અને 80sના એ જે ફીલ આવે છે, તો એ ફિલ્મો આપણે જોઈ ચૂક્યા છીએ. તો આ ફરક એટલો છે કે આ વખતની ફિલ્મ ગુજરાતીમાં છે, આપણી ભાષામાં છે. તો તમારા મતે એમાં નવું શું છે? નવું, તમે આટલા બધા વર્ષોથી આ જોતા આવ્યા છો, પણ એમાં તમે ગુજરાત નથી જોયું ને. તો મારા માટે અને તમામ દર્શકો માટે નવું એ છે કે આપણો જે 1600 કિલોમીટરનો દરિયાનો પટ્ટો છે, આટલા બધા વર્ષોથી એના ઉપર કોઈ જ વાત નથી કહેવાય. તો એ જે વાત છે ને, એ જ એની નવીનતા છે. અને બીજી વાત કે મેં અને તમે જેટલા બી ગેંગસ્ટર બેઝવાળા ફિલ્મ જોયેલા છે ને, એમાં બેકડ્રોપ ગુજરાતનું હોય એવું કોઈ વાત અત્યાર સુધી નથી કરવામાં આવી. અને તમે જો સૌરાષ્ટ્ર સાઈડ જોવા જાઓ તો ઘણા બધા એવા કેરેક્ટર છે જેના ઉપર તમે આખી વેબ સિરીઝ બનાવી શકો છો. અમે કોઈ કેરેક્ટર પર્ટિક્યુલર પકડીને વાત નથી કરેલી, પણ અમને બી એવું થાય કે રજિયાને અમે વધારે ખોલી શકતા હતા. તો બસ એ સમંદર નામ જેનું તમે સમજો, તો એ જે વાઇડનેસ છે અને ગુજરાતના બહુ બધા કેરેક્ટર્સમાં મને દેખાય છે. તો એવી જ રીતે મેં અને સ્વપ્નિલ જે રાઇટર છે સમંદરનો, એને મળીને અમારી વાત જ એ હતી કે યાર અત્યાર સુધી તમે સમજો કે એંગ્રી યંગ મેન બચ્ચન સાહેબને આવું બધું બહુ જ કરી ચૂક્યા છે. તો અમે એવું નથી કહેતા કે આ નવું છે, પણ અમે એવું કહીશું કે આ આપણું છે અને આપણી ભાષામાં. એ અમારા માટે નવીનતા છે અને દર્શકો માટે બી નવીનતા રહેશે. એટલે 80sના દાયકામાં બી જ્યારે સ્મગલિંગ થતું હતું ત્યારે વાત મુંબઈના અંડરવર્લ્ડની હતી, પણ એ જે સોનું કે જે પણ લીકર આવતું હતું એ ગુજરાતના દરિયાકાંઠે થઈને જ આવતું હતું. કરેક્ટ. એટલે એની વાત આપણને સમુદ્રમાં જોવા મળશે. એ તો 26 એપ્રિલ જ ખબર પડશે. ઓકે, સમુદ્ર માટે લોકેશન હન્ટિંગ, એમાં જે મચ્છી માર્કેટ જોવા મળે છે એ ક્યાં શૂટ થયેલું છે? પોરબંદરમાં. પોરબંદરમાં રિયલ લોકેશન? હા, રિયલ લોકેશન. તો એ જ્યારે શૂટ કરતો હોય ત્યારે કોઈ મુશ્કેલીઓ કે કોઈ કઈ વિચિત્ર અનુભવો કઈ ખરા? જો એવા અનુભવો વિશે હું એટલા માટે ચર્ચા નથી કરવા માંગતો, કારણ કે જ્યારે તમને ખબર જ છે કે તમારે દરિયાની વાત કહેવાની છે, તો તમારી સામે દરિયા જેવા હર્ડલ્સ આવવાના જ છે, પણ એની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. એટ ધ એન્ડ વોટ ડુ યુ વોન્ટ? અમારે જે ફિલ્મ જોઈતી હતી એ ફિલ્મ અમે લઈને ત્યાંથી આવ્યા છીએ. તો મને તકલીફો વિશે ચર્ચા કરવામાં એવો ભાવ નથી પ્રગટ થતો, પણ તમે જેમ જોયું અને તમને લાગ્યું કે એકચ્યુઅલ ઓરિજિનલ છે, તો બસ હું એ કહી શકીશ કે એકદમ ઓરિજિનલ લોકેશન ઉપર જ અમે બધું શૂટ કરેલું છે. અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ પ્રોડ્યુસર કલ્પેશભાઈ પલાણ અને ઉદયરાજ શેખવા, જે પ્રોડ્યુસર છે ફિલ્મના. એમના લોકોનો પોરબંદરમાં એટલો સરસ હોલ્ડ છે કે હું પોરબંદર સિટીને હું એક સ્ટુડિયો તરીકે જ જોતો હતો. મને મજા આવે ને એવું શૂટ કરવાનું એમને કહેતો હતો, અને એ લોકો ત્યાંથી પરમિશન લઈને મને શૂટ કરવા દેતા હતા. એટલે સમુદ્રમાં પોરબંદરની વાત છે. પોરબંદર પણ અમુક પ્રકારની ઘટનાઓ વાત પોરબંદરની છે એવું નથી કહેતો. અમે પોરબંદરમાં ફિલ્મ શૂટ કરેલી. ઓકે. બાકી આ વાત એક ગુજરાતના દરિયા કિનારાની છે. ઓકે. હવે એક બહુ જ ટ્રેન્ડિંગ ટોપિક, આપણે ફિલ્મની વાત કરીએ જેની સાથે સાથે હમણાં સોશિયલ મીડિયા પર બહુ જ ચર્ચામાં છે, જેની આપણે આની પહેલાં ચર્ચા નથી કરી, પ્રીમિયર્સની. ગુજરાતી ફિલ્મોના પ્રીમિયર્સ પર અત્યારે બહુ બધું સોશિયલ મીડિયામાં બસ છે. તો બે સવાલ છે કે ગુજરાતી ફિલ્મોના પ્રીમિયર થવા જોઈએ કે ન થવા જોઈએ, અને સમુદ્રનો પ્રીમિયર થશે કે નહીં? પ્રીમિયર ચોક્કસપણે થવા જોઈએ અને સમુદ્રનો પ્રીમિયર બી થશે જ. શું કામ થવા જોઈએ એનું એક બહુ જ મને એવું લાગે છે એ કારણે તમને દર્શાવું. કેમ કે હજી જે લેવલે આપણી સિનેમા ગ્રો થઈ છે, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા તમામ કલાકારો જેને પોતાની પાસે પોતપોતાના લોકો છે, જેમને સોશિયલ નેટવર્ક ઉપર ફોલો કરતા હોય છે. હવે તમે બીજી કોઈ પ્રકારે જો એ જ સોશિયલ મીડિયાનું માર્કેટિંગ કરવા જશો તો એ એક્સપેન્સ તમને થોડો ઘટશે, રાઈટ? તો જ્યારે તમે ઇન્ડસ્ટ્રીના બધા જ લોકોને બોલાવશો, એમને ફિલ્મ દેખાડશો, અને જો ખરેખર તમારી ફિલ્મની અંદર એ દમ હશે ને એ લોકો લખશે, તો નેક્સ્ટ ડે એની જે ઇમ્પેક્ટ આવશે એ એકચ્યુઅલ અસર કરશે, આવું તો મારું માનવું છે.
પણ અત્યારે મોટાભાગે ચર્ચા એવી પ્રકારની ચાલી રહી છે કે પ્રીમિયર્સમાં બોલાવો એટલે સારું જ લખવું પડે, તો એને તમે કઈ રીતે જુઓ છો પછી? બિલકુલ નહીં. હું કોઈ દિવસ સારું લખું છું એવું નથી હોતું, કે કોઈ દિવસ ખરાબ લખું છું એવું નથી હોતું. મને જે ભાવ છે એ હું કહીશ. અને મારી સાથે તો એવું થતું હોય છે કે પ્રીમિયરમાં મેજરલી એક્ટર આવીને મને પૂછતા હોય છે, બિકોઝ કે હું થોડોક બ્લન્ટ માણસ છું, કે ભાઈ તમને શું લાગે છે? તો મને જે લાગે છે એ જ હું વાત કરીશ. દેટ ડઝન્ટ મીન કે હું સોશિયલ નેટવર્ક ઉપર લખીશ કે ના લખીશ, એ મારી પોતાની ચોઈસ છે. હું સોશિયલ નેટવર્ક ઉપર એટલો બધો છું નહીં, મને કેવું છે તો હું સીધું 70 mm ઉપર જ વાત કરું. પણ વસ્તુ એ છે કે જો ખરેખર ફિલ્મ સારી હશે તો કોઈ ખરાબ શું કામ લખી શકશે? બાકી દુનિયામાં સંબંધ નામનું તત્વ હોય છે, હું ના નથી પડતો. અમુક લોકો બિરદાવતા બી હોય છે એમને જ, કારણ કે તમે તમારા ભાઈબંધની 50 ભૂલ હશે તો દબાવવાની કોશિશ તો કરશો જ. પણ એટ ધી એન્ડ ફિલ્મ એક એવું માધ્યમ છે, મને લાગે છે કે એ છાપરે ચડીને પોકારે. કાલ સવારે તમે જો તમે સારું લોકોની કામ સામે કર્યું આવશે, છે તો કોઈ રોકી શકવાનું કોઈ નથી નથી રોકી એને. શકવાનું એને, કોઈ નથી રોકી શકવાનું. ઓકે, આ ટ્રેન્ડિંગ ટોપિકની વાત થઈ ગઈ. હવે આપણે તમારી ફિલ્મોગ્રાફી, તમારી લાઈફ વિશે વાત કરીએ. ફિલ્મ એ તમે કેમ એવું સ્વીકારો છો કે એ ફિલ્મ ખરાબ હતી? જાતે જ સ્વીકારી લીધું છે તમે? કારણ કે મને કાંઈ આવડતું જ નહોતું ને મેં ફિલ્મ બનાવી નાખી. તો એ હિંમત ક્યાંથી આવી હતી કે તમે કોઈ ફિલ્મ સ્કૂલમાંથી ભણ્યા નથી અને તમે જાતે જ ફિલ્મ બનાવીને શીખ્યા છે, તો એક સીધું જ એક ઉગીને ફિલ્મ બનાવવાની એ હિંમત ક્યાંથી આવી હતી? કારણ કે ત્યારે તમને કદાચ ટેકનિકાલિટીઝ પણ નહીં ખબર હોય કે આને કયો કેમેરા કહેવાય, કે ને આને કેટલી કઈ રીતે shoot નહોતી કરાય. ખબર ને એનું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે જ્યારે મારા સેટ ઉપર કેમેરા આવ્યો ને, એ જોઈને મને ખબર પડી કે આ રેડ કેમેરા આને કહેવાય. મારી પાસે આટલું નોલેજ હતું ને મેં ફિલ્મ બનાવી દીધી. અને વાત રહી જે હિંમતની, તો એ ખબર નથી કયો એવો ડ્રાઇવિંગ ફોર્સ છે, એવી તો કોઈ અદૃશ્યમાન શક્તિ છે જે મને ફોર્સ કરતી હોય છે કે મારી એક લાઈન, અને મારી ટીમના ઘણા બધા લોકો એ મને કહેતા હોય છે કે તમે આ લાઈન તકિયા કલામ જેવું છે તમારું, એમ કે એમાં કાંઈ ના હોય, એમાં કાંઈ ના હોય, થઈ જાય. થઈ જશે. હા, થઈ જાય. મારા ડેસ્ક ઉપર પણ એ લખેલું છે, જે ગુજરાતી ફિલ્મ પણ આવી કે થઈ જશે, હા. કઈ પણ વસ્તુ છે ફોડી લઈશું. ફોડી લઈશું. કરેક્ટ. એટલે એ હિંમતથી તમે ફિલ્મ બનાવવાની શરૂઆત કરી. યસ. તો પછી અને ફ્લોપ ગઈ. પછી ડિઝાસ્ટર. ફ્લોપ સારો શબ્દ છે હજી. આ નિખાલસતા છે પોતાની જ ફિલ્મને ડિઝાસ્ટર કહેવાની. તો હકીકતને તો આપણે બદલી જ નથી શકવાના ને યાર. પણ જો એ ના હોત તો કદાચ અત્યારે સમંદર ના હોત. તો હંમેશા માટે એ ફિલ્મ મારો ગોલ્ડન પીરિયડ જ ગણીશું. પણ હું જે ડિઝાસ્ટર શબ્દનો ઉપયોગ કરું છું ફિલ્મ માટે કરું છું, પણ મારી જર્ની માટે કદાચ એ સ્ટેપ બહુ જ અગત્યનું હતું. બાકી હું અત્યારે સમંદર જેવી ફિલ્મ ના બનાવી શક્યો હોત. એટલે જે આપણે કહીએ છીએ કે અનુભવ શીખવાડે છે, કે કામને શીખવાડે છે, એ કામ તમારા માટે ફિલ્મે કર્યું. કરેક્ટ. ઇટ વોઝ માય ફિલ્મ સ્કૂલ એકચ્યુઅલી. અને પછી આવી રઘુ સીએનજી, ને બહુ વખણાઈ પણ કમર્શિયલી હિટ નહોતી. તો એ કેવી ફિલિંગ હતી કે સતત 2 ફિલ્મોમાંથી, કારણ કે તમે ફિલ્મ બનાવવા માટે પણ પૈસા જોઈએ છે, તો જ્યારે સતત 2 ફિલ્મોમાંથી પૈસા નથી મળી રહ્યા અને છતાં પણ સૈયર મોરીરે સેટ પર જાય છે, તો આ દરમિયાન મનસ્થિતિ કેવી હતી તમારી અને કઈ રીતે તમે એમાંથી બહાર આવ્યા? જો મારી મનોસ્થિતિ કુલ ના હોત ને, તો સૈયર મોરીરેનું જે મેજિક છે જે તમે જાણો છો એ ક્રિએટ ના થઈ શક્યું હોત. કારણ કે મારું એવું માનવું છે કે જો મારાથી કોઈ બોટલ ફૂટી ગઈ ને, તો એ બોટલને ફૂટેલીને હું જોતો નહીં રહું, મને વાળીને કચરાપેટીમાં નાખી દઈશ. નાવ મારું જે ફોકસ હશે, મારું જે ધ્યાન હશે એ માત્ર ને માત્ર નવી બોટલ ઉપર હશે, અને એ મારી નવી બોટલથી સૈયર મોરીરે. પછી જો હું પાછળની વાતને જ એટલો બધો અટેચ થઈને ઊભો રહીશ કે યાર આવું થઈ ગયું હોય, તેવું થઈ ગયું, તો હું નવું ક્રિએશન જ નહીં કરી શકું. હોય છે થોડી ઘટનાઓ, હું ના નથી પાડતો, બિકોઝ આઈ એમ ઓલ્સો હ્યુમન. પણ તમારે એનાથી ઉપર જઈને જ વિચારવું પડશે કે થઈ ગયું યાર. હવે અહીંયાથી 2 બાજુ એક આપણી વાત જઈ શકે છે. એક છે સૈયર મોરીરે. જ્યારે હું સૈયર મોરીરે જોઉં છું કે રામ ભરોસેની અનાઉન્સમેન્ટ જોઉં છું, ત્યારે મને સાઉથની ફિલ્મો જે સિમ્પ્લિસિટી માટે જાણીતી છે, કે પછી સૈરાટ જેવી ફિલ્મો, એનો હંમેશા એક એવી ઝલક વર્તાય છે. તો એ ક્યાંથી આવે છે? ઇન્સ્પાયર્ડ છો તમે ક્યાંયથી, કે તમે ત્યાંથી બહુ બધું શીખ્યા છો? બિલકુલ ઇન્સ્પાયર્ડ નથી હું, અને હું જે બી કહું છું બહુ જ ઓરિજિનલ વાત કહું છું. પણ અત્યારે તમે જેમ એવું કહો છો કે સાઉથની ફિલ્મો જેવી લાગે છે, પણ 2 વર્ષથી તમે એવું કહેશો કે આ વિશાલ વડાવાલાની ફિલ્મો જેવી લાગે છે. તમે સમજો? બિકોઝ કે અત્યારે આપણી જે બી ઉભરતી ઇન્ડસ્ટ્રી છે એમાંથી એ પ્રકારની વાતો એટલી બધી નથી થતી. એક સમય આવશે કે એ પ્રકારની વાતોનો બી આપણી પાસે જથ્થો હશે, તો ત્યારે તમને આ ફિલ્મ ઓરિજિનલ ફિલ્મ લાગશે.
કારણ કે તમે અત્યાર સુધી જે ફિલ્મો જોતા આવ્યા છો ને એ બીજી ભાષાની ફિલ્મો જોતા આવેલા છે, એટલા માટે તમને એવું લાગે. કારણ કે આપણી ભાષામાં એ પ્રકારનું કન્ટેન્ટ છે જ નહીં, એટલે આપણે ધ ગ્રેટ ઇન્ડિયન કિચન જોવી પડે. કરેક્ટ. હવે જો એવી ફિલ્મ ગુજરાતમાં બનવા માંડશે તો તમારા માટે તમારી ફિલ્મ થઈ જશે. તો અત્યારે જેટલા બી નવા મેકર્સ આવે છે બધા બહુ સારું કામ કરે છે. મને એવી બહુ જ આશા છે કે બહુ જ નજીકના ભવિષ્યમાં તમે ગુજરાતી ફિલ્મોને બહુ સારી રીતે જોઈ શકશો અને એના વિશે ખુલીને ચર્ચા કરી શકશો. અને મારી પાસે એવી પણ માહિતી છે કે તમે પોતાની ફિલ્મ ભલે એક વર્ષે બનાવો, પણ આ પ્રકારના કન્ટેન્ટને તમે દર 6 મહિને તમારા પ્રોડક્શન હાઉસ થકી લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નમાં છો. આ પ્રકારની વાર્તાઓ જો કોઈની પાસે હોય તો તમે એને પ્રમોટ કરશો. અને હવે એક હમણાં ફિલોસોફી વાત ચાલતી હતી, બોટલવાળી આપણી વાત, તો એ શ્રદ્ધા, એક સમયે તમે નાસ્તિક હતા, લગભગ નાસ્તિક હતા, તો પછી એ શ્રદ્ધા ક્યાંથી પ્રગટી? કામમાંથી પ્રગટી કે કેવી રીતે આવી? એટલે ઘણી બધી વખત તમને એવું થતું હોય કે ભાઈ યાર તમારો ઇન્ટેન્શન એકદમ રાઈટ, તમારે કોઈનું ખોટું નથી કરવું, અને બીજું કે તમારે કોઈનું ખાઈ બી નથી જવું, બસ તમારે તમારી વાત કહેવી છે. પણ એ વાત કહેવામાં તમે જ્યારે રિઝલ્ટ ઉપર આવો અને એક એવો ફટકો આવે જે ફટકો બહુ જ અનએક્સપેક્ટેડ હોય. સમજો તમને બહુ એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે રઘુસિંહજી જ્યારે માઉન્ટ થઈ ફિલ્મ, તો રઘુસિંહજીમાં હું જેટલા બી ફેસ લઈને આવ્યો હતો ને બધા જ નવા ફેસ હતા. તમે વિચારો કે આનાથી સારું ઇન્ટેન્શન શું હોઈ શકે? પણ જ્યારે તમે સેલિંગમાં જાઓ ને ત્યારે તમને ખબર પડે છે કે યાર આ તો વેચાતા જ નથી. ત્યારે તમને એમ થાય કે ભાઈ, પણ છતાં બી મને એવું થયું કે ના યાર, મારી સાથે આપણે જે બી લીડિંગ ઓટીટીનું નામ આપો છો, તો મારી સાથે બીજી બી 2-3 એવી ગુજરાતી ફિલ્મો હતી એ લોકોને ચૂઝ કરવા માટે. મારી ફિલ્મનો 3 વખત પ્રિવ્યૂ થયેલો છે એ ઓટીટી ઉપર. કે પહેલી વખત એક ટીમે જોયું, એ લોકો એક્સેપ્ટ કરી ફિલ્મ, તો ઉપરની ટીમ એવું કહે કે ભાઈ, તો એ કે તમે ફિલ્મ જુઓ, તો ઉપરની ટીમે ફિલ્મ જોઈ, એની ઉપરની ટીમે ફિલ્મ જોઈ, ત્યારબાદ મારી ફિલ્મ અપ્રૂવ થઈ ઓટીટી માટે. પણ ત્યારે મારી સાથે જે ફિલ્મો હતી ને એમાં અહીંયાના બહુ જ નોન ફેસ હતા, બટ દે ચૂઝ માય ફિલ્મ. ત્યારે મને એમ થયું કે ના યાર, કામ બોલે છે. અને એ જ કામ જે શ્રદ્ધાથી કામ કરીએ છીએ ને, ત્યાં કાંઈક ઈશ્વરીય ગતિ એનો ફોર્સ લગાડે છે. તો નાવ હરી કરે સાચું એવું કોઈ મારા જીવનમાં બહુ જ મોટું ઇન્ફ્લુઅન્સ છે કૃષ્ણ પરમાત્માનું. અને એના પરથી જ કૃષ્ણની જ વાત છે, તો હું હવે ગાયો પર જઈશ કે તમારી પોતાની ગૌશાળા, જેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ છે, અને સૈયર મુરેરીમાં ગૌશાળા બતાવી પણ છે. તો ગાય પ્રત્યેનો પ્રેમ કેવો છે? બહુ જ ગજબ યાર. મેં એવું સાંભળ્યું છે કે તમે જો રાજકોટ જ્યારે બી હો ત્યારે ગૌશાળામાં જ સૂવો છો. કરેક્ટ. એટલે મારો ખાટલો, હું ખાટલામાં સૂવું છું ગૌશાળા જ્યારે બી હોઉં છું. તો ઘણી બધી વખત મારા હાથમાં ગાય પોતાની જીભ અડાડીને મને ઉઠાડી લઈ જાય. આવા ઘણી બધી વખત બનાવ બનેલા છે. અને એ સુકૂન મારા માટે બહુ અલગ સુકૂન છે. ઘણી બધી વખત એવું થઈ જતું હોય કે હવે થોડોક સ્ટે જોઈએ જીવનમાં, આટલું બધું નથી ભાગવું, ત્યારે હું ગૌશાળા જઈને સુઈ જાઉં. એટલે 2 ફિલ્મો વચ્ચેના ગેપમાં આવું થતું હશે કે ગૌશાળા? એટલે ચાલુ ફિલ્મમાં બી થઈ શકે છે. ત્યારે હું મારી ટીમ ઉપર મને બહુ ભરોસો છે. મારી ટીમ, હું કાંઈ પણ છું એની પાછળ મારી ટીમનો બહુ મોટો હાથ છે. તો હું કહી દઉં કે યાર આ 2 દિવસ હું નથી, પ્લીઝ સંભાળી લેજો, અને લોકો સાંભળી લેજો. જ્યારે તમે ટીમની વાત કરો છો ત્યારે તમારા સેટ પર એવું હશે કે તમે ક્યારેય કોઈને ખીજાતા નથી. જનરલી ડિરેક્ટર્સની કિસ્સાઓ તમે સાંભળો તો એવું કે તમને સેટ પર અભદ્ર શબ્દો સાંભળવા મળે, અથવા તો એવું સાંભળવા મળે કે જૂતું ફેંકીને મારે છે. પણ તમારા કિસ્સામાં એવું છે કે તમે ખાલી વોકી પર એક મેસેજ આપી દો છો કે આવું નહીં, આવું જોઈતું હતું. અને અત્યારે પણ તમે જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે એકદમ કામ છો, પીસફુલ છો. તો એ ક્યાંથી આવે છે? ટેન્શન નથી થતું કે આટલું મોટું ફિલ્મ હું બનાવી રહ્યો છું? એટલે તમે વસ્તુ સમજો કે તમને ખબર છે કે તમે આટલું મોટું બનાવી રહ્યા છો, તો એ બગાડીને બી બની શકે છે અને ખિલખિલાટમાં બી બની શકે. તો મને ખિલખિલાટવાળો રસ્તો વધારે ગમે છે. કારણ કે મારું એવું માનવું છે કે સેટ ઉપર જો 100 જણા છે ને, તો એ 100 જણાની એનર્જી એ ફિલ્મ માટે વર્ક કરે છે. જો તમે આજે કોઈ એક માણસનું બી દિલ દુભાવશો તમારી ભાષાથી, તો એનું મને એવું લાગે છે કે એની સીધી જ અફેક્ટ તમારા સ્ક્રીન ઉપર પડવાની છે. તો હું મારા સેટ ઉપર ક્યારેય એવો માહોલ બનવા જ નથી દેતો હતો કે કોઈનું દિલ તૂટે અને એની અસર મારા સીન ઉપર પડે.
અને ખબર નહીં તોય બી મારી ફિલ્મ બને જ છે બહુ મસ્ત રીતે અને લોકો એને વધાવે બી. એટલે એક પોઝિટિવ એનર્જી તમે આ રીતે ક્રિએટ કરો છો કરેક્ટ. સેટ યસ પર. યસ યસ યસ. હવે ગુજરાતી ફિલ્મો હમણાં આપણે OTTની વાત કરી કે ગુજરાતી દર્શકો તો અમુક વખત ફિલ્મ નથી જ સ્વીકારતા અને અમુક પ્રકારની ફિલ્મો સ્વીકારી લે છે. OTT પ્લેટફોર્મ્સમાં પણ ફેસ વેલ્યુના જે ઇસ્યુ આવે છે તો ક્યાં પાછી પડે છે આપણી ગુજરાતી ફિલ્મો? કારણ કે કેવી રીતે જઈશ ને કે બેટર હાફને હવે બહુ વર્ષો વીતી ગયા છે. હવે કદાચ આપણે શીખી રહ્યા છે એ કાળમાંથી બહાર રહ્યા છીએ. હવે દોડવાનો ટાઈમ છે તો હજી પણ દર્શકો પાછા પડે છે કે ફિલ્મ મેકર્સ પાછા પડે છે? ફિલ્મ મેકર્સ પાછા પડે છે. કારણ કે હું અને તમે જો વાત કરીએ તો બીજા પ્રદેશની ફિલ્મોને જોવા માટે જો આપણા જ ગુજરાતના લોકો દોડીને જતા હોય તો તમારે સમજવું જોઈએ કે આપણામાં કંઈક ખોટ છે, ઓડિયન્સમાં નહીં. અને ઇવન તમે જ્યારે આ દ્રશ્યો મેં જાતે પણ જોયા છે કે વિક્રમનું ફિલ્મ લાગે તો લોકો ટ્રેક્ટર ભરીને હજી પણ થિયેટરમાં જોવા જાય છે. 100%. પણ જે અર્બનનો અને રૂરલનો ભેદ પાડી દેવામાં આવ્યો છે એમાં હજી અર્બન ફિલ્મોમાં એ નથી આવ્યું. એટલે મારા માટે પ્રોબ્લેમેટિક વાત જ આ છે કે હું અર્બન કે રૂરલ વસ્તુમાં બિલીવ કરવાનો માણસ નથી. મારા માટે બે જ વસ્તુ હોય છે, કાં તો સારી ફિલ્મ અને કાં તો ખરાબ ફિલ્મ. કારણ કે આ ફાટાથી ફિલ્મો નથી બનતી યાર. ફિલ્મ કાં તો સારી હોઈ શકે ને કાં તો ખરાબ હોઈ શકે. એ શહેરની ફિલ્મ છે કે ગામડાની ફિલ્મ છે, શહેર મોરીને તમે કેવી ફિલ્મ કહેશો? કારણ કે એનું ગીત રિક્ષાવાળાએ બી વગાડેલું છે અને BMW વાળાએ બી વગાડેલું છે. તો એક મેકરની એ ફરજ છે કે એક એવો બ્રિજ બનાવે કે બધાને પોતાનું લાગે. સૈયદનું તો ટાઇટલ જ એક લોકગીત કરેક્ટ, લોકગીતમાંથી લીધેલું ટાઇટલ. અને કદાચ એટલે જ લોકોને સૌથી વધારે કનેક્ટ કરી રહી છે ફિલ્મ. સૈયરની જ વાત કરીએ તો સૈયરમાં જે સિમ્પ્લિસિટી હતી તો એ કઈ રીતે તમે ડિલિવર કરતા? મતલબ જ્યારે તમે ખેતરમાં શૂટ કરતા હોય કે ટ્રેક્ટરમાં શૂટ કરતા હોય ત્યારે તમે તમારી ટીમ સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરતા હતા કે મને આ પ્રકારનો સીન જોઈએ છે જે એકદમ ટિપિકલ ગુજરાતી ફિલ્મ જેવો ન લાગવો જોઈએ, સ્ક્રીન પર સારો લાગવો જોઈએ? તો એ વિઝન તમે કઈ રીતે ડિરેક્ટર તરીકે તમારા સિનેમેટોગ્રાફરને, તમારા એક્ટરને કઈ રીતે ડિલિવર કરો છો? મારી ટીમ હંમેશા એક વાતને લઈને મને બહુ જ એપ્રિશિએટ કરતી હોય છે. ઇવન એક્ટર્સ બી જેટલા બી મારી સાથે કામ કરી ચૂક્યા છે બધા જ એક્ટર્સ, કે મારું નરેશન બહુ સારું છે. જે રીતે હું વાર્તા કહું છું તો વાત જ્યારે એક્ઝિક્યુટ કરવાની આવે છે ત્યારે હું સીનને કદાચ એટલી સરસ રીતે કહી શકું છું લોકોને કે લોકો સમજી જાય કે વોટ આઈ વોન્ટ. મારો સિનેમેટોગ્રાફર બી સમજી જાય કે આમને શું જોઈએ છે, મારો એક્ટર બી સમજી જાય છે કે આમને શું જોઈએ છે. ટીમ તો પછી સપોર્ટ સિસ્ટમ છે, તમે સમજો. સિનેમેટોગ્રાફર એનું કામ કરશે, ટીમ એનું કામ કરશે અને એક્ટર એનું કામ કરશે. તો એક્ઝિક્યુશન એકચ્યુઅલમાં ગેમ એવી છે કે જો બધા એક પેજ ઉપર હશે ને તો ડિરેક્ટરે જે વિચારેલું છે ને એ આવી જશે. એના માટે મારું બહુ જ ચોકસાઈવાળું જરૂરી હોય છે. અને મેં કીધું એમ કે ટીમ હંમેશા મારી વાતને બહુ એપ્રિશિએટ કરે છે કે હું જ્યારે સમજાવું છું ને એ બહુ જ ચોકસાઈવાળું હોય છે. એમાં કોઈ એવી વાત નથી હોતી કે મારી ટીમમાં એક રૂલ છે કે એવું નહીં બોલવાનું કે તને નહીં ખબર પડે તો મને ખબર પાડતું સમજાવ, તો મને સમજાવ. તને નહીં સમજાય એ શબ્દ મારા માટે નથી, તો સમજાવ દોસ્ત. દરેક વ્યક્તિને દરેક શીખવાની વ્યક્તિને. યસ, કરેક્ટ. અને આ સમજણ ક્યાંથી આવે છે? તમે બહુ જ ફિલ્મો જોઈ છે એમાંથી, વાંચ્યું છે એમાંથી, કે ક્યાંથી? એટલે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુને આપણે નહીં કહી શકીએ કે આ જે કંઈ બી છે આના લીધે છે, બટ હું કહી શકીશ કે આ બધું જ સંયોજન છે. કારણ કે હું નાનપણથી જ બહુ વાંચતો આવેલો છું. મને વાંચવાની બહુ જ સારી આદત છે. સેમ ટાઈમ મેં જોયેલું બી એટલું જ છે. પણ કદાચ હજી એક એલિમેન્ટ છે વધારે વર્ક કરે છે એ છે કે મેં સાંભળેલું બહુ છે. આઈ એમ અ વેરી ગુડ લિસનર, આવું મને લાગે. કારણ કે મેં બહુ બધા ડાયરાઓ સાંભળેલા છે, બહુ બધા સાહિત્યકારોને સાંભળેલા છે. તો સમાવ આજે એક સંયોજન બને છે. કારણ કે મેં વાંચેલી બી જે વાર્તાઓ જ છે, મેં જોયેલી છે એ બી વાર્તાઓ જ છે, અને મેં જે સાંભળેલું છે એ બી વાર્તાઓ જ છે. તો હવે મારી પાસે મોકો છે વાર્તા કહેવાનો. તો એ જે એક સંયોજન છે મને એવું લાગે છે કે બધી જ વસ્તુઓનો પોતપોતાનો એક ફાળો છે. અને મને એનાથી બી મોટું તત્વ જો હું કહી શકું તો હું જે જગ્યાએથી આવું છું ને એ જગ્યા કદાચ મને વધારે હેલ્પ કરી જાય છે. કે હું એક નાનકડા ગામડામાંથી આવું છું, મેં મારી નજીક નદીઓ જોયેલી છે, મેં છતમાંથી ટપકતો વરસાદ જોયેલો છે, અને મેં મર્સિડીઝ બી જોયેલી છે. તો કદાચ આ બધું જે સંયોજન છે મને
હેલ્પ કરે છે. અત્યારે કંઈ વાંચી રહ્યા છો? કોઈ ફિલ્મો જોવાનો સમય મળે છે? અત્યારે હું જોવાનો તો સમય કાઢી લઉં છું, પણ મેજરલી અત્યારે સ્ક્રિપ્ટો જ વાંચવાનો ના, મોકો કંઈક મળે. નવું સાહિત્ય કે કંઈ બીજું કંઈ વાંચતા હોય એવું? નહીં, અત્યારે વાંચવાનું મારું ઓનેસ્ટલી બહુ ઓછું થઈ ગયું છે, પણ સાંભળવાનું મારું બરકરાર છે. કોઈ રાત્રે હું સાંભળ્યા વગર ઓડિયો બુક્સ તમે બહુ સાંભળો બહુ સાંભળું છું. કોઈ રાત એવી નહીં હોય મારી કે હું સાંભળ્યા વગર સૂતો. તો શું બેસ્ટ તમને લાગે છે સાંભળવામાં? ફિક્શન, થ્રિલર, બાયોગ્રાફીઝ? આઈ લવ બાયોગ્રાફીઝ. મેં બહુ જ બાયોગ્રાફીઓ સાંભળેલી. કઈ તમારી ફેવરિટ છે? બેન્જામિન ફ્રેન્કલિન. એના વિશે થોડીક વાત કરો તો ખબર પડે કે તમારી થોટ પ્રોસેસ ક્યાં છે ને એમાં તમને શું ગમે છે. કે એક 12 વર્ષની ઉંમરથી નીકળી ગયેલો માણસ અને ડોલરમાં આવી જાય યાર, આ જે જર્ની એ બહુ જ અદ્ભુત જર્ની હતી. અને બીજું કે એ ફિલ્મમાંથી, એ બાયોગ્રાફીમાંથી મને પર્સનલી જે શીખવા મળ્યું છે ને, ભૂખ હે યાર. સક્સેસની અંદર એ ભૂખ જ તમને ફોર્સ કરી દેવી છે. જો તમારી પાસે ભૂખ જ નથી તો તમને ખબર જ નથી તમારે શું જોઈએ. તમે એક બે ઇન્ટરવ્યુમાં એવું પણ કીધું છે કે સપના નહીં જોવા જોઈએ, એ તમને બિલકુલ ના જોવા જોઈએ. એટલે એની પાછળનો થોટ પ્રોસેસ શું છે? કારણ કે તમે સપના જોયા છે એટલા માટે જ તમે આ કરી શકો છો. પણ હું એ જ કહેવા માગું છું, મેં 2 પ્રકારના વ્યક્તિત્વો જોયેલા છે. એક એવા છે કે જે ખાલી સપના જ જોવે છે, એમની એક્શનમાં એ વસ્તુ નથી હોતી એમ. પણ મારા વિશે મારી નજીકના જેટલા બી લોકો છે એમનું એવું માનવું છે કે તું યાર કેવી રીતે કરે છે, બિકોઝ કે એ લોકો કદાચ એક ડિપાર્ટમેન્ટ લઈને બેઠા હોય છે, જ્યારે એક ડિરેક્ટર તરીકે, કેપ્ટન તરીકે તમારી ઉપર બહુ બધી જવાબદારી હોય છે. પણ સેમ ટાઈમ જો તમે જોશો ટ્રેક, તો મેં શહેર મોરીરે શૂટ કરીને રામ ભરોસે શૂટ કરેલી છે. રામ ભરોસે શૂટ કરીને મેં સમંદર શૂટ કરેલી છે. અત્યારે આપણે આ સમંદરના રિલીઝ ઉપર બેઠા છીએ, પણ મારી નેક્સ્ટ ફિલ્મનું કામ ચાલુ થઈ ગયું છે. તો એ જે સપનું જોવું એની પાછળ બહુ બધા કોમ્પ્રોમાઇઝ આવે છે. તમને એનું એક કોમ્પ્રોમાઇઝનું બહુ સોલિડ એક એક્ઝામ્પલ આપું તમને, જે દુઃખદ, જે ના હોવું જોઈએ, બટ ખબર નથી આ ભૂખ કરાવે છે બધું એમ. સમંદરના શૂટમાં મેં 80 દિવસ મારા આપેલા હતા પોરબંદરમાં. એ ગાડામાં હું રાજકોટ નહોતો આવી શક્યો. જ્યારે હું પોરબંદર શૂટ કરવા માટે ગયો ને, ત્યારે મારા ભત્રીજા વેદાંતને બોલતા નહોતું આવડતું, પણ હું શૂટ કરીને આવ્યો ને તો એ બોલતા શીખી ગયો હતો. તો આ જે એની કાલાવેલી ભાષા છે ને, મારાથી મિસ થાય યાર, કે એ સીધો કાકા બોલ્યો છે. પણ મને એ જોવું હતું કે એ કાકા કાકા કેટલું ગોટાળે ચડાવતા ચડાવતા એ બોલ્યો હતો એમ. બસ એ જર્ની મારાથી મિસ થઈ ગઈ. તો ક્યારે એવું થાય કે આ ઠીક છે, સપના છે, ફિલ્મ બનાવી છે, સક્સેસ જોઈએ છે, મારે જે વાર્તા કેવી છે કેવી છે, પણ સાથે આ બધું બી એન્જોય કરવું છે, તો ક્યારે મૂકી દેવાની ઈચ્છા થાય? બિલકુલ નહીં, એક પણ વખત નહીં. એનું તમને રીઝન કહું કે કાલ સવારે હું મારા ભત્રીજાને કે મારા બાળકોને હું મારી વાર્તા કહીશ ને, ત્યારે એમ લાગે કે યાર તું સાચો હતો. કદાચ અત્યારે એની પાસે સમજણ નથી, તો મને પોતાને પર્સનલ લેવલે ફીલ થાય છે કે હું કદાચ એ નથી આપી શક્યો જે મારે આપવું જોઈએ એમ. પણ એક ટાઈમે જ્યારે એ લોકો આ બધું ભોગવીને બેઠા હશે ને, ત્યારે એને કોઈની વાર્તા સાંભળવા જવાની જરૂર નહીં પડે યાર. મારી વાર્તા ઇનફ હશે એના માટે. તો આ ફિલ્મની તમે જે અપીલ ડિલિવર કરવા માંગો છો, સૈયર મોરેરીમાં બી થઈ છે, રઘુ સીએનજીમાં બી થઈ છે, પણ રઘુ માસ સુધી નથી પહોંચી. તો ક્યારેય તમને કોઈ મેસેજ જે એવું કંઈ આવે કે સર મારે તમારી સાથે કામ કરવું છે, કે મને તમારી ફિલ્મમાં આ પર્ટિક્યુલર પાર્ટ બહુ ગમ્યો, તો એવું આવે? અને એવું આવે ત્યારે કેવું લાગે? ગમવાનું જ છે તમને, સીધી જ વસ્તુ છે. અને બહુ બધું આવે છે, અને એ બધા જ લોકોને હું કમ્યુનિકેટ કરું છું. મારી થેન્ક્સ નોટ હંમેશા માટે હોય જ છે. અને ના ગમે એવું આવે ને તો બી મારી થેન્ક્સ નોટ હોય છે, અને હું કહું છું કે યાર બીજી વાત ધ્યાન રાખીશ. એટલે તમે સ્વીકારો છો જે પણ કોઈ તમારા સુધી મેસેજ પહોંચાડે? 110%. કોઈને તમારી સાથે કામ કરવું હોય તો એ તમને સોશિયલ મીડિયા પર સંપર્ક કરી શકે? કરી શકે છે. ટેકનિશિયનો પર તમારું બહુ ધ્યાન હોય છે કે ગુજરાતમાં, તમારું એવું કહેવું છે કે ગુજરાતમાં ટેકનિશિયનોની કમી છે. એવું કેમ છે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે બધા અમુક લેગ પોઈન્ટ્સ છે એમાંથી એક છે કદાચ કે આપણી પાસે આપણા પોતાના ટેકનિશિયન્સ નથી. હમણાં આપણે ઓફ કેમેરા પણ એક વાત કરી રહ્યા હતા કે જો ગુજરાતના સિનેમેટોગ્રાફર કે એવું કંઈ હોય તો વાર્તા ડિલિવર કરવામાં સરળતા પડે છે. તો એ કેમ ખૂટે છે? આઈ થિંક સ્કૂલિંગનો અભાવ છે. પણ હું તમને કહીશ કે છેલ્લા 5 વર્ષમાં મેં જોયું કે ઘણા બધા ગુજરાતી ટેકનિશિયનો બહાર આવેલા છે. એક ટાઈમ હતો કે સૈયર મોરીરેમાં
ઘણા બધા ટેકનિશિયન ગુજરાતના નહોતા, પણ તમને જાણીને બહુ નવાઈ લાગશે, સમંદરના ઓલમોસ્ટ ટેકનિશિયન ગુજરાતી છે. તો ધીમે ધીમે એ ઘટના બી ઇવોલ્વ થઈ રહી છે. અને એક સમય આવશે જ યાર કે તમારે મુંબઈ કામ કરવા માટે નહીં જવું પડે, અહીંયા જ તમને બધી જ ઘટનાઓ મળી જશે. બીજી એક વાત, તમારી ફિલ્મો હંમેશા સૌરાષ્ટ્ર સેન્ટ્રિક રહી છે. જ્યારે લોકો શૂટ કરવા કે કામ કરવા માટે અમદાવાદ આવવું પડે એવી માન્યતા છે, તો તમે સ્પેસિફિક એ રિજનને, એની ઓડિયન્સને ટાર્ગેટ કરો છો કે તમારે ત્યાંની વાર્તા કહેવી છે, કે પછી તમે એવું કહેવા માંગો છો કે અહીંયા પણ બહુ બધી વાર્તાઓ છે, એક્સપ્લોર કરવાની જરૂર છે? નહીં, મારા માટે સૌરાષ્ટ્ર મહત્ત્વનું છે એવી કોઈ વસ્તુઓ નથી. મારા માટે ગુજરાત આખું મહત્ત્વનું છે, ગુજરાતી ભાષા જ આખી મારા માટે મહત્ત્વની છે. પણ હું અત્યારે સૌરાષ્ટ્રવાળી વાત એટલા માટે કરું છું કારણ કે મને વિચાર બી જ આવે છે ને મને એ જ આવડે છે. દેટ ડઝન્ટ મીન કે હું અમદાવાદની ભાષાવાળી ફિલ્મ નહીં બનાવું. એ કદાચ ફિલ્મ હું પ્રોડ્યુસ કરીશ, ડિરેક્ટ નહીં કરું, કારણ કે જે મને નથી આવડતું હું નહીં કરું. કદાચ એ ભાષામાં મને એટલી બધી સમજ નથી જેટલી મને સૌરાષ્ટ્રની ભાષામાં સમજ છે. અને મેં નોટિસ કરેલું છે કે સૌરાષ્ટ્રની ભાષા શું કામ, તો અત્યારે એકમાત્ર રૂઢિગત વસ્તુ જે આપણી ચાલતી આવેલી છે એ છે ડાયરાઓ. એ આજની તારીખે અમદાવાદમાં બી ડાયરાઓ જોવાય અને સૌરાષ્ટ્રની ભાષામાં હોય છે. તો એ જે ભાષાની મીઠાશ છે એ આપણા ગુજરાતના હરેક ક્ષેત્રમાં ગમતી ભાષા છે. એ મીઠાશને લોકો માણી રહ્યા છે. તો મને એવું લાગે છે કે ભાષા બેરિયર છે નહીં મારા માટે, પણ દેટ ડઝન્ટ મીન કે હું અહીંયાની વાતો નહીં કહું. ફોર એક્ઝામ્પલ કે હું સિટીમાં કોઈ વાત કરવા માગીશ, શહેરમાં કોઈ વાત કરવા માગીશ, તો મારે ભાષાનું શુદ્ધિકરણ જોઈશે. તો એ શુદ્ધિકરણ કદાચ હું નથી જાણતો, પણ જે જાણતો હશે એની ઉપર હું પૈસા તો લગાડીશ. તો આઈ પ્રોડ્યુસ દેટ કાઇન્ડ ઓફ ફિલ્મ. તમને જેના પર વિશ્વાસ પડશે કે આ માણસ આ પ્રકારનું સારું કન્ટેન્ટ ડિલિવર કરી શકશે, એની સાથે તમે કામ કરશો. તમે ફિલ્મ અને રઘુ સીએનજી વચ્ચે બહુ બધી ફિલ્મો જોઈ, એમાંથી કઈ બેસ્ટ ફિલ્મ હતી અને કઈ રીતે શીખ્યા એમાંથી? હું બેસ્ટ ફિલ્મ કહી શકીશ જે મારી ઉપર બહુ અસર કરી ગઈ હતી, એ એક પ્રેમમ ફિલ્મ હતી અને એક પરસ્યુટ ઓફ હેપીનેસ ફિલ્મ હતી. પ્રેમમથી મને એવું થયું કે યાર ગુજરાતમાં આવું પોસિબલ છે. પણ બીજું બી એક માઇનસ પોઈન્ટ કહું તમને એ ગાળાનો. ત્યારબાદ પાછો હું લોકડાઉનમાં થોડો ઉજાગર થયો હતો પોતાની સેલ્ફને લઈને, કે ત્યારે છે ને મારી ઉપર વર્લ્ડ સિનેમાનું ખાસું ઇન્ફ્લુઅન્સ આવી ગયું. એટલે મેં રઘુ સીએનજી બનાવ્યું. કદાચ મને એવું લાગે છે કે ત્યારે મારે સૈયર મોરીરે બનાવ્યું. તો એ રિયલાઇઝેશન કેવી રીતે થયું કે થોડું વહેલા થઈ ગઈ? કરેક્ટ. રઘુ સીએનજી વહેલા તો નહીં, એ વાર્તા બી હું કેવી જ હતી મારે. એવું નથી કે મને એ વાતને લઈને અફસોસ છે, પણ હું કહું છું કે કદાચ જો એવું થાત, પણ ત્યારે સૈયર મોરીરે ઉગેલી બી નહોતી મને. એટલે આ બધા સમયના જ પત્તાઓ છે જે હું ને તમે નથી ગોઠવી શકતા હોતા. પણ ત્યારે મારી ઉપર મેં કીધું તમને કે વાત મારીને અધૂરી રહી ગઈ હતી કે ત્યારે મારી ઉપર વર્લ્ડ સિનેમાનું ખાસું ઇન્ફ્લુઅન્સ આવી ગયું હતું. એટલા માટે મેં ક્રાઇમને એવી રીતે દેખાડ્યું કે એક ઓટો ડ્રાઈવર છે અને બે વ્યક્તિને કિડનેપ કરીને રાખી દે છે અને નથી ખબર કે આ કોણ છે, પણ ઓટો ડ્રાઈવર પાસે બંનેની કુંડલીઓ હોય છે કે આ બી કોણ છે. પણ એની જે ટ્રીટમેન્ટ હતી ને યાર, એ ટ્રીટમેન્ટમાં મને સૌથી વધારે પર્સનલ લેવલે એવું લાગ્યું કે આમાં ગુજરાત મિસ થઈ. કદાચ આ ફિલ્મ હિન્દીમાં બનાવી દેત ને તો બી કોઈ વાંધો નહોતો, સમજો. પણ જ્યારે તમે સૈરાટ જેવી ફિલ્મ જોશો ને તો તમને દેખાશે કે આ મહારાષ્ટ્રની ફિલ્મ છે. એટલે કનેક્ટ મિસિંગ છે. કનેક્ટ મિસિંગ છે. જ્યારે તમે અંગમલી ડાયરીઝ જોશો તો તમને ખબર પડશે કે આ મલયાલમ ફિલ્મ છે. પણ રઘુ સીએનજીમાં મને એવું ના લાગ્યું કે આ ગુજરાતી ફિલ્મ છે. ઇટ વોઝ અ ગુડ ફિલ્મ. તમે જ કીધું કે ક્રિટિકલી બહુ જ એને અક્લેમ કરવામાં આવેલી ફિલ્મ છે, પણ મિસિંગ હતું યાર. જે મને લોકડાઉનમાં એવું પોતાની સેલ્ફ આયરે ટોક થઈ મારી તો થયું કે યાર અને અત્યારે મને ગુજરાતી વાત જ કેવી. પર્સનલી એવું પણ લાગે છે કે તમે અમદાવાદ, રાજકોટ, વડોદરાના જે ઓડિયન્સ છે એમની પાસે બોલિવૂડ છે, હોલિવૂડ છે, ઘણા બધા છે ઓપ્શન્સ જોવાના, પણ જે ટિયર 2, ટિયર 3 સિટીઝ છે, રાજકોટ ભાવનગર થઈ ગયા કે આપણે વિરમગામ કે એવા વિસ્તાર લઈ લઈએ, તો એ લોકોને હંમેશા સૈયર મોરીરે કે પછી રામ ભરોસે કે પછી સમંદરવાળી ફિલ્મો વધારે એટ્રેક્ટ કરશે, કારણ કે ત્યાં એવું છે કે આ જે ઉદય છે કે આ સલમાન છે એ મારી આજુબાજુમાં જ રહેતા કોઈ વ્યક્તિ છે. કરેક્ટ. એના કારણે એ કનેક્ટ બેસે છે. તો તમે આ પ્રકારની જ વાર્તા આગળ કહેવાના છો કે ગુજરાતી સાહિત્યમાં તમે વાંચેલું પણ બહુ છે, તો પન્નાલાલ પટેલની કે ગુણવંતરાય આચાર્યની કે ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ પણ તમે પડદે લઈ આવશો? જો એ બધા જ તમે જેટલા બી
મહાન વ્યક્તિઓના નામ લીધેલા છે, પણ અત્યાર સુધી મને એવું નથી લાગ્યું કે હું એ લોકોની કોઈ વાત કહું એમ, પણ હું એ લોકો પાસેથી બહુ શીખો છું. એક નજર હતી એ લોકોની ગુજરાતને દેખાડવાની ને, તો એમ મને એવું છે કે હું મારી પોતાની એક નજર કેળવું અને એ ગુજરાતનું લોકોને બતાડું. કારણ કે અત્યારે મને કોઈ રિમેક કરવા માટે ઓલું નથી કે નથી, તો હું કોઈ બુકમાંથી ફિલ્મ બનાવું એવું મને વાર્તા તો ઓરિજિનલ જ કેવી છે. પણ જો કદાચ મેં કીધું એમ કે કાલ સવારે પાછો હું ઉજાગર થાવ અને મને કોઈ બુક એટલી બધી કીક આપી દે કે ના યાર હવે આ વાર્તા કીધા વગર મને નહીં ચાલે, તો એ બી થઈ શકે છે. અને પહેલો ડાયરો ક્યારે જોયો હતો? બહુ નાનો યાર, કદાચ મેમરી મારી ઓછી પડે છે એના માટે. એટલા ટાઈમથી હું જોતો. છે કોઈ દુહો કે એવું કંઈ યાદ કે ફાવશે તો લલકારીએ કાઢો? હું તમને સીધું માં દેખાડી દઈશ યાર, મને બોલતા નહીં આવડે. અગેન સમુદ્ર વિશે વાત કરીએ કે સમુદ્રમાં ક્રાઇમ દેખાડવાનો છે. ગુજરાતી ફિલ્મોમાં આ ક્રાઇમ હજી સુધી આ પ્રકારે દેખાડાયો નથી. તો એવી કોઈ બીક હતી કે ફિલ્મ બનાવતી વખતે કોઈ અસમંજસ હતી કે સ્વીકારાશે કે નહીં સ્વીકારાય ફિલ્મો? ના, બિલકુલ નહીં યાર, કારણ કે મેં એ જ દેખાડ્યું છે જે ક્યાંક ને ક્યાંક આવું ઘટી ગયું છે એમ. હું કોઈ એલિયનની વાર્તા લઈને નથી આવતો એમ કે જેનાથી મને એવું શંકા જાગે કે યાર ગુજરાતમાં એલિયન તમે દેખાડશો તો શું થશે. મેં એ જ ગુજરાત દેખાડ્યું છે જે એકચ્યુઅલમાં છે કે હતું. તો એવો કોઈ ડર નહોતો અને અમે વાર્તાને લઈને બહુ જ ઓનેસ્ટ છીએ. તો એ જ પ્રામાણિકતાથી વાત કીધી છે જે પ્રામાણિકતા એ સ્ક્રિપ્ટમાં હતી. તો એવો કોઈ જ રંજ નહોતો, એવો કોઈ જ ડર નહોતો. બાકી જો તમને અમુક પૈસાનો બી ડર હોય ને તો તમે એ ફિલ્મને કીક જ ના કરી શકો, તમને ફ્લોર ઉપર જ ના લઈ જઈ શકો. તો આ વાર્તા ક્યાંથી સૂઝે છે? એક પહેલો થોટ કયો હોય કે કેવો હોય કે જ્યાંથી તમે નક્કી, જેમ કે સૈયર મોરીનું તમે ગીત સાંભળ્યું હતું ત્યારે તમને એવું હતું કે હું આ ફિલ્મ બનાવીશ, એવી રીતે સમંદર કે રઘુસિંહજીનો મૂળ થોટ કયો હતો? એટલે તમે કહ્યું ને કે હરેક વાર્તા માટે કંઈક અલગ જ એક તમારો હોય છે કે યાર આ મોમેન્ટથી તમને એવું થયું કે ના હવે હું કંઈક કહીશ એમ. પણ મારું એવું છે કે ઘણી બધી વખત એક થોટ હોય મને, અને એ થોટ જો મને સુવા ના દે ને તો હું સમજી શકું કે યાર મારા એના વિશે વાર્તા કેવી છે. તો સમંદરની જ્યારે વાત આવી, સમંદર સ્વપ્નિલ મહેતાએ લખેલી, અને હું સ્વપ્નિલ મહેતા 2016-17થી જોડાયેલા છે એકબીજા સાથે. ને મારી મેજર વાર્તાઓ ચાની તફરી ઉપર જ પેદા થયેલી છે, મેજર. મેં રઘુસિંહજી બી ચાની હોટલ ઉપર બનાવેલી છે, મેં સૈયર મોરીરે બી ચાની હોટલ ઉપર બનાવેલી છે, રામ ભરોસેનો થોટ બી ચાની હોટલે આવેલો છે, અને સમંદરનો થોટ બી ચાની હોટલે આવેલો છે. તો હું સ્વપ્નિલ બેઠા હોય છે અને મારે સમંદર રિગાર્ડિંગ જ્યારે ચર્ચા થઈ, તો સમંદર પહેલાં બહુ નાની ફિલ્મ હતી, બિકોઝ કે લોકડાઉનવાળો ટાઈમ હતો અને ત્યારે મને એવું થયું કે એક નાની કોમ્પેક્ટ વસ્તુ બનાવીએ. ભલે કાંઈ એવું નથી તામજામ, લોકો નથી ભેગા કરવા દેતા, તો નાનું કંઈક બનાવીએ. તો હું સ્વપ્નિલ ભેગા થયા અને મેં એને એક થોટ આવ્યો કે યાર સપુ મને આવું કંઈક બનાવવું છે. ને આફ્ટર 24 hours એ કેમ ટુ મી એન્ડ કીધું કે ભાઈ આવું કંઈક છે. તો મેં કીધું ભાઈ એકચ્યુઅલમાં ત્યારે અમારી ફિલ્મનું નામ પાપલેટ હતું. જેમાં નાની અને કોમ્પેક્ટ, માછલીનું નામ પાપલેટ હતું. અને મેં જ ટાઇટલ કીધું હતું કે સપુ યાર આઈ વોન્ટ પાપલેટ, સમજી લે કે પાપલેટ ટાઇટલ છે ફિલ્મનું ને આવું કંઈક હું વિચારું છું. તો 24 કલાક પછી મેં કીધું એમ આવે છે મારી પાસે અને મને વાર્તા સાંભળે, તો મેં કીધું યાર હવે ધીસ ઇઝ નોટ પાપલેટ, ધીસ ઇઝ સમંદર. પણ મેં કીધું હવે થોડોક આપણે ટાઈમ લઈએ. તું જે લઈને આવ્યો છો ને એનાથી હું બહુ જ યાર અટક થઈ ગયો છું, પણ હવે ટાઈમ લઈએ તો આને પકાવું. અને ત્યાં સુધીમાં અમારી પાસે રામ ભરોસે એની વાર્તા રેડી હતી. એટલે પાપલેટ પાકીને સમંદર બની ગઈ. પાપલેટ પાકીને સમંદર બની ગઈ, અને એ ટાઈમમાં મેં રામ ભરોસે શૂટ કર્યું. તો એટલે કદાચ રામ ભરોસે પાછળ આવી રહી છે કારણ કે સમંદર મોટી ફિલ્મ છે, માની શકાય એવું. તો સમંદરનું અગેન સૈયર મોરીરે પછી તમે માઇકલ સાથે ફરીવાર કામ કરી રહ્યા છો, તો અને જગજીત સાથે પણ તમારો બહુ લાંબા ટાઈમથી તમે સાથે કામ કરી રહ્યા છો. તો એવું કોઈ સ્પેસિફિક છે કે તમે અમુક એક્ટર સાથે જ કામ કરી રહ્યા છો? ના બિલકુલ નહીં યાર. તમે જો રામ ભરોસેની કાસ્ટ નવી છે, જેમ સૈયર મોરીરેની કાસ્ટ નવી હતી, જેમ રઘુસિંહજીની કાસ્ટ નવી હતી. આમ તમે જો મારી જર્ની જોવા જશો તો મેં બહુ જ બધા નવા એક્ટરો સાથે કામ કરેલું. પણ માઇકલ સાથે અને જગજીત સાથે મારું બહુ જ ગજબ ટ્યુનિંગ છે, એટલે મારા માટે બહુ આસાન થઈ જાય છે ઘટનાઓ.
આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કારણ કે રઘુ સીએનજીમાં પણ જગજીત પણ પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થયા હતા, ઇથન પણ પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થયા હતા અને એના પછી તમને કમર્શિયલી નાની મોટી મુશ્કેલી આવી ફિલ્મ વખતે. તો એના પછી એવો કોઈ થોટ આવ્યો કે આવા ફેસ વેલ્યુ ધરાવતા, કારણ કે ગુજરાતી ફિલ્મોમાં એવા પણ કિસ્સાઓ છે કે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સથી ફિલ્મનું કાસ્ટિંગ નક્કી થતું હોય, તો ત્યારે બી તમને કોઈ થોટ એવો હતો કે એટલીસ્ટ કોઈ એક બે એક્ટર્સ એવા હોય કે જે સેલેબલ હોય? હા, એટલે તમને બી થોટ હોઈ શકે છે. બીજું કે તમારી આજુબાજુના લોકો બી તમને ગાઈડ કરે કે યાર હવે તું કોઈ ફેસ વેલ્યુને વાત કરીશ તો ત્યાંથી તને ના નહીં આવે એમ. બટ સમાવ અમુક વસ્તુ તમે કરવાની કોશિશ બી કરેલી પણ ના થયું હોય. અને બીજું કે હું હંમેશા વાર્તાને લઈને જ ઓનેસ્ટ હોઉં છું ને સમંદરમાં મને લાગ્યું કે આ કાસ્ટિંગ બેસ્ટ કાસ્ટિંગ છે એમ. અમે કરેલો જ અપ્રોચ બીજા એક બે એક્ટરોને, પણ સમાવ એ ના થઈ શક્યું એમ. બટ નાઉ આઈ એમ વેરી હેપી વિથ માઇકલ એન્ડ જગજીત. ના થઈ શકવાનો કોઈ અફસોસ નથી? બિલકુલ નહીં યાર. આઈ હેવ માય ફિલ્મ. થઈ શક્યું હોત એવું કંઈ? ના ભાઈ ના. જે છે એ જ બેસ્ટ છે. ઓબ્વિયસ છે ને યાર, કારણ કે આઈ એમ ધ કેપ્ટન. હા, એટલે તમારાથી વધારે વિઝન કોઈનું હોય જ ના શકે આ ફિલ્મને લઈને. બીજી એક હમણાં અગેન આપણે સાઉથની ફિલ્મોની વાત કરતા હતા, સંદીપ રેડ્ડી વાઘા વેટ્ટીમારન, એની ફિલ્મો તમે બહુ જુઓ છો અને તમને પર્સનલી ગમે છે, તો કઈ બેસ્ટ ફિલ્મો છે એમની જે એક ફિલ્મમાં આવતા લોકોએ જોવી જોઈએ? એન્ટરટેનમેન્ટના પર્પઝથી તો લોકો જોતા જ હોય છે. ફિલ્મ બનાવવા માટે આવતા લોકોએ તો બધી જ ફિલ્મો જોવી જોઈએ મારું આ માનવું. પણ વેત્રીમારનની ઇન્ટરોગેશન, વિશાર નહીં જે ઓરિજિનલ નામ છે, એ મને બહુ ગમેલી. અસુરન મને બહુ ગમેલી ફિલ્મ છે. અને અર્જુન રેડ્ડી, કબીર સિંહ, એનિમલ, આ ફિલ્મો બી મેં જોયેલી છે અને મને ગમેલી છે. અગેન પછી હોલિવૂડ પણ તમે બહુ જોશો. સ્ટીવન સ્પીલબર્ગ સાથે કોફી પીવાની ઈચ્છા. હા, કેવી રીતે, શું છે આખી ઘટના, સ્ટોરી? એટલે મેં કીધું એમ કે જ્યારે મારો ફેલિયરવાળો, ડિઝાસ્ટરવાળો સમય હતો ત્યારે હું બહુ ફિલ્મો જોતો અને સમાવ મારથી માઇનોરિટી રિપોર્ટ ફિલ્મ સ્ટાર્ટ થઈ ગઈ અને મને ભૂખ બી બહુ લાગી હતી, પણ ખબર નહીં કે ફિલ્મ ખતમ ન થઈ ને ત્યાં સુધી મેં હૈલો બી નહીં હું. અને ત્યારે મેં જોયું નહીં કે ફિલ્મનો ડિરેક્ટર કોણ, કારણ કે ત્યારે હું એ ઝોનમાં હતો કે એક ફિલ્મ પૂરી થઈ તો બીજી ફિલ્મ ચાલુ થઈ. કઈ ફિલ્મ હતી? માઇનોરિટી રિપોર્ટ, સ્ટીવન સ્પીલબર્ગની. અને જ્યારે ફિલ્મ ખતમ થઈને લખેલું કે ફિલ્મ બાય સ્ટીવન સ્પીલબર્ગ, મેં કીધું યાર આ માણસ જ કરી શકે છે. અને ખબર નહીં મારું એવું માનવું છે અત્યારે કે મને પૃથ્વી ઉપર અત્યારે જીવિત કોઈ મહાન ડિરેક્ટર લાગતો હોય તો એ સ્ટીવન સ્પીલબર્ગ લાગે છે. કારણ કે જે રેન્જની અને જે વિસ્તારોની અલગ અલગ રીતે ચર્ચા કરે છે. અને બીજું કે એ માણસે લોકોને કીધું કે તમે ફિલ્મો બનાવીને બિલિયનર બની શકો છો. દેટ્સ વાય આઈ લવ સ્ટીવન સ્પીલબર્ગ. અને એના વિઝન વિશે તો હું વાત કરવા માટે કદાચ નાનો છું. તો તમે જ્યારે પોતે ડિરેક્ટરની ચેર પર બેઠા હો ત્યારે એવો ભાર વર્તાય છે કે આ મારા જે ગમતા ડિરેક્ટરે કે જેનું કામ મને ગમે છે એવા પ્રકારનું કામ બનાવી દેવું છે મારે? બિલકુલ નહીં યાર, કારણ કે મને એ લોકો ગમે છે, હું એને અપ્રિશિએટ કરું છું, બટ ક્યારેય હું મારા કામની અંદર એક પૈસો બી એ લોકોને લઈ આવવાની ટ્રાય નથી કરતો. મને માત્ર વિશાલ વડાવાલા તરીકે જ ફિલ્મો કેવી એ કઈ રીતે થઈ શકે ને એનું કારણ મને એ જ લાગે છે કે હું હંમેશા ઓરિજિનલ વાત કરું છું. જ્યારે તમે તમારી પોતાની ઓરિજિનલ વાત લઈને આવશો ને તો તમારી ઉપર કોઈનું ઇન્ફ્લુઅન્સ જ નહીં આવે. શહેર મોરીને તમે જો કેટલી ઓરિજિનલ વાત છે. બાકી શહેર મોરીની વાર્તા એવી નથી યાર, બહુ જ સીધી સાદી અને સરળ ઘટના છે, પણ છતાં બી તમને એ 3.5 કલાક સુધી હુક કરીને રાખે છે, કારણ કે બહુ ઓરિજિનલ થોટ છે. હું એ નદી કાંઠે બેઠેલો છું, એ ગાયો સાથે હું રહેલો છું, એવી જ રીતે મેં ટ્રેક્ટર ચલાવેલું છે. તો એ બધી વસ્તુ એટલી મારી નજીક હતી કે એ કહેવા માટે મારે બીજા કોઈના વિઝનની જરૂર જ નથી, મારું પોતાનું જ વિઝન કાફી હતું એના માટે. રામ ભરોસેમાં પણ આ વસ્તુ એક્સપેક્ટ કરી શકાય? રામ ભરોસે ઇઝ અ વેરી બ્યુટિફુલ ફિલ્મ, ખૂબ ગમશે લોકોને. અને હવે જ્યારે સમુંદર રિલીઝ થઈ રહી છે તો એવા 3 કારણ કે લોકોએ એક કારણ તો સૌથી મોટું છે કે આપણી ભાષાની ફિલ્મ છે તો આપણે જોવી જોઈએ, પ્લસ એનું ટીઝર અને સોંગ ઇન્ટરેસ્ટિંગ છે. તમારા માટે એવા 3 કારણ કે લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ? સૌથી મોટું કારણ હું કહું તો એમાં જે લેવલે અમે બ્રોમાન્સ બતાડેલું છે, જે રીતે અમે દોસ્તી બતાડેલી છે, એ સૌથી મોટું કારણ હું કહીશ કે તમારે એના માટે તો ચોક્કસથી ફિલ્મ જોવી જોઈએ.
કારણ કે એકબીજા મિત્ર માટે શું શું થઈ શકે છે ને એ વાતને અમે બહુ સારી રીતે પોર્ટ્રે કરી લે છે એમાં. બીજું કે આ સ્કેલ ઉપર અને આ જે વિસ્તારની વાત કરેલી છે એ વિસ્તારની વાત આજ દિવસ સુધી થઈ નથી. તો એક વખત તમે અમારી આંખેથી એ વિસ્તાર જુઓ, એના માટે ચોક્કસપણે આ ફિલ્મ જોવી જોઈએ. અને બીજું કહીશ કે આમાં ખૂબ સારા એક્ટર છે. મયુર ચૌહાણ છે, માઇકલ, જગજીતસિંહ વાઢેર છે, ધર્મેન્દ્ર ગોહિલ છે, ચેતન ધનાણી છે, નિલેશ પરમાર છે, ધૈર્ય ઠક્કર છે, રીવા છે. આ બધાના પરફોર્મન્સ માટે એકવાર ખાસ ફિલ્મ જોવી જોઈએ. કારણ કે હું કહીશ કે કદાચ આ એક્ટરોને તમે આવા ક્યારેય નથી જોયા. તો ગુજરાતી ફિલ્મો બ્લોકબસ્ટર નથી થતી, એના શું કારણો છે? કારણો ઘણા બધા છે યાર. એના માટે કદાચ આપણે એક અલગ પોડકાસ્ટ કરવો પડશે. એના માટે કરીશું આપણે અલગથી પોડકાસ્ટ, પણ અત્યારે કંઈક એવી ઇન્સાઇટ્સ કે ખરેખર આપણે અમુક વસ્તુ કરી શકીએ તો ગુજરાતી ફિલ્મો, કારણ કે આપણી ભાષાની ફિલ્મો છે, આપણી પોતીકી ફિલ્મો છે, સારી પણ છે, ખરાબ પણ છે, પણ એને હજુ વધારે લોકો સુધી પહોંચાડી શકીએ. મે બી કદાચ માર્કેટિંગ થઈ ગયું કે કદાચ એને અલગ રીતે રજૂ કરવાની વાત થઈ ગઈ, તો એવું શું ખૂટતું હોય છે એ પ્રોસેસમાં? એક ફિલ્મ મેકર તરીકે તમારી પ્રોસેસમાં લોકો સુધી પહોંચાડવામાં કે લોકો જાતે ફિલ્મ જોવા આવે એમાં શું ખૂટતું હોય છે? આપણે કોઈ વિવાદિત મુદ્દા પર વાત નથી કરી, બટ જેન્યુઅનલી શું લેક પોઈન્ટ્સ હોય છે કે જે સુધારી શકાય? હવે જો તમે ભૌગોલિક રીતે જોવા જાઓ ને તો શહેરો અને ગામડાઓ, એમાં સૌથી મોટી વસ્તી ગામડાઓમાં છે યાર. હવે જે ગામડાના માણસ સુધી તમે ફિલ્મ પહોંચાડવા જાઓ છો ને, તે તમારી ફિલ્મ થિયેટરમાંથી ઉતરી ગઈ હોય છે. અને બીજું કે જે શહેરો માટે ફિલ્મ બનાવવામાં આવે છે એ શહેરના લોકો પાસે બહુ ઓપ્શન છે. તો તમારે ઓપ્શનની પેરેલલ ઊભું રહેવું પડશે. એ કક્ષાની ફિલ્મ બનાવી 110%. તમારો પોતાનો એક સ્ટેન્ડ હોવો જોઈએ. આ બધી જ ફિલ્મોમાં નથી થતું, એટલે ગુજરાતી ફિલ્મો બ્લોકબસ્ટર નથી જતી એવું મારું માનવું છે. બિકોઝ કે હું જો ઓડિયન્સની કક્ષાએ લોયલ્ટીવાળી વાત કરું તો તમે શહેરથી રહેવાવાળા માણસો તો તમારી પાસે ઓપ્શન છે, મેં કીધું. પણ જો હું જે ગામથી આવું છું, મારી ગામની આજુબાજુનું જે 20 કિલોમીટરનું રેડિયેશન છે ને યાર, એ લોકોની લોયલ્ટી એ છે સિનેમા માટેની કે એ લોકો 50 કિલોમીટર ટ્રાવેલ કરીને ફિલ્મ જોવા જાય. તમારી પાસે તો ટાઈમ છે અને એ ટાઈમમાં બી તમને ગમતી ફિલ્મ છે તો તમે જોવા જાઓ છો. પણ ઓલો 50 કિલોમીટર ટ્રાવેલ કરીને માત્ર ફિલ્મ જોવા આવે છે. આ લોયલ્ટી ત્યાં વસેલી છે અને એ લોયલ્ટી સુધી પહોંચી નથી શકતો મેકર. કારણ કે એને એની લાગે ને એવી ફિલ્મ જોવા જ આવી છે. એ માણસ, મને ખબર છે, એવા હું કેટલા બધા લોકોની સાથે જોડાયેલો છું ને, સાક્ષી બની ચૂકેલો માણસ છું કે એ લોકો KGF જોવા 50 કિલોમીટર ટ્રાવેલ કરીને આવેલા. એ લોકો સલાર જોવા 50 કિલોમીટર ટ્રાવેલ કરીને આવેલા. કદાચ એ લોકો ગુજરાતી ફિલ્મ માટે નથી કરતા, કારણ કે કદાચ એમને એટલી અપીલ જ નથી કરતી. એટલી અપીલ નથી કરતી. અને તમારી ફિલ્મોમાં જેન્યુઅનલી અમુક કનેક્ટ એ પ્રકારના દેખાય છે કે આ મારી વાર્તા છે. કરેક્ટ. કાં તો હું મારા જીવનમાં પણ આવી ઘટનાઓ બની શકતી હતી, એવા પ્રકારની વાર્તા છે. અને સમુદ્રમાં પણ એવું જોવા મળશે. 110%. પર્સનલી તમારી સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સમુદ્રને લગતી વાતો સાંભળીને બહુ મજા પડી છે. હજી ઘણી બધી વાતો છે જે આપણે કરી શકીએ છીએ. આઈ હોપ વ્યુઅર્સને પણ મજા પડશે. જો તમને આ પોડકાસ્ટમાં મજા આવી હોય તો કમેન્ટમાં અમને જણાવો, તમારો પ્રેમ દર્શાવો. અને નવા એપિસોડમાં તમે કયા ગેસ્ટને આ પોડકાસ્ટમાં જોવા ઈચ્છો છો એમના નામ પણ લખો. ત્યાં સુધી હું તમને મળીશ આવતા શુક્રવારે એક નવા ગેસ્ટ સાથે, એક નવા એપિસોડ સાથે. અને ન્યૂઝથી સતત અપડેટ રહેવા માટે જોતા રહો vtvgujarati.com. અને જો આવા જ પોડકાસ્ટ જોવા છે, આવું જ કન્ટેન્ટ જોવું છે તો vtvgujarati.com ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.